उसके लिए जानकारी देने के लिए मैं हिमाचल सर को विनती करूंगा कि वो हमको इसका पूरा हिस्सावार और उसका पूरा गाइडलाइन दे। सर हिमाचल सर पहला तो હું આપ સૌનો ખૂબ આભારી છું કે જે આપનો કિંમતી સમય કાઢી અને અહીંયા પધાર્યા છો અને આઈ એમ ઓલ્સો થેન્કફુલ ટુ પીપલ હુ હેવ ઓર્ગેનાઇઝ્ડ ધીસ રાજેશ એન્ડ ટીમ જેમને આ સરસ ફંક્શનનું ઓર્ગેનાઇઝેશન કર્યું છે અને નોર્મલી હું ફંક્શન્સમાં નથી જતો પણ જ્યારે સુરતની વાત આવે ત્યારે ના પડાતી પણ નથી because Surat is very important market for us. હવે અમાની ગ્રુપ અત્યારે લાસ્ટ ઓડિટેડ રિઝલ્ટમાં 800 કરોડનું નેટવર્ક વાળું ગ્રુપ બની ચૂક્યું છે અને અમારી ગ્રુપ કન્સિસ્ટ ઓફ વેરિયસ કંપની અને બેઝિકલી મેજોરિટી ઓફ ધ બિઝનેસ ધેટ વી ડુ ઇઝ રિયલ એસ્ટેટ. એની સાથે સાથે અમે બીજા સેક્ટર્સ પણ એક્સપ્લોર કરતા હોઈએ છીએ. તો વી આર એન્ટરિંગ ઇનટુ હેલ્થ કેર એન્ડ વેલનેસ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. બટ અગેન અમારી ગ્રુપ જે અત્યારે ઓલરેડી આપણી પાસે ધોલેરા ખાતે બે સ્કીમ અમાની સર અને અમાની સર તથાસ્તુ જેમ માહિતી આપી દીધી 3000 ની ઉપર પ્લોટ છે જેમાં we have got more than 2000 plots which are NOC title clear અને બે નવી સ્કીમ ધોલેરા ખાતે હમણાં જ લોન્ચ કરી છે. એમાં અમારી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ અને અમારી હોમ તો ટોટલ ધોલેરા જે નવું સિટી આવે છે એમાં 4 પ્રોજેક્ટ અમારી ગ્રુપના છે અને ધોલેરા વિસ્તારની અંદર સૌથી મોટું નામ અમારી ગ્રુપ છે. ગુજરાત સરકાર સાથે 1000 થી પણ વધુ કરોડનો MOU એટલે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ આપણે અમારી ગ્રુપે કરેલું છે ધોલેરા ડેવલપમેન્ટ માટે. અને ધોલેરા સર જેના બારામાં આપ સૌને હવે માહિતી મળી ચૂકી હશે પણ જ્યારે કોઈને માહિતી નથી ત્યારથી અમારી ગ્રુપ તે વિસ્તારમાં સક્રિય હતું અને અત્યારે સૌને ખબર જ છે કે ધોલેરા શહેર એક વિશ્વ કક્ષાનું શહેર બની ગયું છે અને આપણા ગુજરાતમાં બની ગયું છે. અને આ શહેર અત્યારે જે ગતિએ વધી રહ્યું છે અને જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે બધા કે છે મંદી છે પણ આ શહેરની અંદર તેજી છે. ત્યાં જમીનોના ભાવ અત્યારે ઓલરેડી વધી ગયા અને જે લોકો 3000 થી વધુ આપણા કસ્ટમરો છે એ આનો લાભ લઈ ચૂક્યા છે અને ભવિષ્યમાં જેમ જેમ પ્રોજેક્ટ ગવર્નમેન્ટ આગળ વધશે એમ એ લોકોને લાભ મળતા રહે. ધોલેરા સિવાય નોર્થ ગુજરાતની અંદર જ્યાં અરવલ્લી વેલી શરૂ થાય છે અમદાવાદથી 100 કિલોમીટરના અંતરે કુદરતના સાનિધ્યમાં અમારી અરવલ્લી વેલી રિસોર્ટ તારંગા દેરાસરના પર્વતમાળામાં આવેલું છે. એ ઉપરાંત અમારી રિસોર્ટ બીચ રિસોર્ટ જે સુરતથી ફક્ત 50 કિલોમીટર દૂર આપણે લોન્ચ કરી રહ્યા છે ચોક્કસ સમયમાં અને જેનો લાભ આપ સૌ લેશો અને આપ સૌ આને એપ્રિશિએટ કરશો એવી આશા અમારી ગ્રુપ રાખે છે. કારણ કે સુરતની નજીક છે, દરિયા કિનારે છે, બીચ છે. એ ઉપરાંત મારા વિશે તમને થોડી માહિતી આપું કારણ કે ઘણા બધા લોકો ઓળખીતા દેખાય છે તો અમારી ગ્રુપ તમને ખ્યાલ જ છે. ઇવન થોડી માહિતી પણ છે કે આપણા પ્રોજેક્ટ કોર્પોરેશન બેંક દ્વારા એપ્રુવ છે, ISO સર્ટિફિકેટ છે, ઘણા બધા બીજા રિવોર્ડ્સ પણ આપણે મેળવેલા છે. બટ અગેન રિયલ એસ્ટેટની અંદર કોઈ લાયબિલિટી નથી, કાંઈ નથી. વ્યવસ્થા બી જબર નેમ આજે આપણે એવું કહેવાની જરૂર નથી પડતી કે અમારી ગ્રુપ શું છે રિયલ એસ્ટેટમાં. બટ અમારી ગ્રુપ હવે નવા ઇનિશિયેટિવ શું લાવે છે એના માટે આપણે ફંક્શન રાખ્યું છે. એની પહેલા મારી માહિતી આપી. મારું નામ હિમાંશુ સંપત છે. હું કંપની ચલાવતો નથી. ઇટ્સ અ પબ્લિક લિમિટેડ કંપની. હું પણ કલીગ છું. તમારી સમક્ષ જે બેઠા છે બધા લોકો ઇન્ક્લુડિંગ અહીંયા પણ ઘણા નીચે બેઠા છે એ લોકો કંપની ચલાવે છે. અમે સાથે મળીને કંપની ચલાવીએ છીએ. અમારી ગ્રુપ
ની અંદર મારો રોલ ફેસિલિટેટરનો છે. હું એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરું છું. મેં MBA, PGDMM, CFP કરેલું છે. more than 15 years of experience in sales and marketing, majority of it in insurance sales. એક બુક પણ મેં લખેલી છે કે જે ઇન્ટરનેશનલી પબ્લિશ થઈ છે, જે અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયા કરતા બહાર વધારે વેચાય છે. ઇન્ડિયામાં પણ વેચાશે કદાચ, એનું આપણે ગુજરાતી કે હિન્દી કરી દઈએ પછી. અને આઈ સ્ટાર્ટેડ ઓફ માય કેરિયર, મેં મારી કેરિયર સેલ્સથી શરૂ કરી. આઈ એમ બિલોંગિંગ ટુ અ બિઝનેસ ફેમિલી એન્ડ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ફેમિલી. તો મેં મારી કેરિયર સેલ્સથી શરૂ કર્યું. અને આઈ સ્ટાર્ટેડ, જે સૌથી મને નહોતું ગમતું એ વસ્તુઓથી લોકોને મળવી અને લોકોને વાત કરવી. અને મારા ફાધરે મને બિઝનેસમાં ઇન્વોલ્વ ના કરી અને મને અમદાવાદ મોકલી દીધો. આઈ ફ્રોમ સૌરાષ્ટ્ર, અમદાવાદ મોકલી દીધો. અને અમદાવાદની અંદર મારે સેલ્સનું કામ કરવું પડ્યું. પહેલા દિવસે મને સ્ટેન્ડર્ડ ચાર્ટર્ડમાં જોબ મળી, ડિગ્રીઓ સારી છે, ઇંગ્લિશ સારું બોલે છે, છોકરાની પર્સનાલિટી છે, ત્યારે પાકડો પણ હતો એટલે મળી. અને પહેલા દિવસે મને એમ કે સ્ટેન્ડર્ડ ચાર્ટર્ડ છે, એસી છે, બધું સારું છે, મને ખુરશી આપશે, કેબિન આપશે. મેનેજરે મને અંદર બોલાવ્યો. મને કે સાંજ સુધીમાં કેટલા ડીમેટ એકાઉન્ટ ખોલી આવ્યું. ડીમેટ એટલે શું? ડીમેટ એટલે નથી ખબર. બીજા છોકરાને બોલાવ્યો અને ડીમેટ સમજાવી દે અને કે 5 ડીમેટ એકાઉન્ટ ખોલી આવે સાંજ સુધીમાં. હું સાંજે ગયો પાછો, મેં રજા માંગી. કીધું મારે ગામ જવું છે, ભાવનગર, મારે સામાન ને બધું લેવાનું છે, એક દિવસની રજા જશે. રજા પણ આપી. ભાવનગર ગયો. મેં મારા ફાધરને કીધું તમે જે કહેશો હું સુધરી જાઉં છું, હું કાંઈ નહીં કરું, મને બિઝનેસમાં લઈ લો, મારે આ નહીં થાય, મારે તમે જે કહેશો બધું કરી. મારા ફાધરે કીધું નો ઓપ્શન, તારે જવું પડશે, અહીંયા સ્કોપ નથી, યુ હેવ ટુ ગો. બીજા દિવસે 6 o'clock ની બસ હતી. 6 o'clock ની બસમાં મારા ફાધર મને મૂકવા આવવાના હતા કારમાં. મેં ડિલે કર્યું 6:30 સુધી. પછી બસ સ્ટેન્ડ પહોંચ્યા ત્યાં સુધીમાં 6:45 થયા હતા. મને એમ કે બસ નીકળી ગઈ હશે, કોઈ ચિંતા નથી, બસ લઈ જશે, ફાધર પાછળ બનાવી લઈ, ટાઈમ મળશે. ત્યાં તો બસ સ્ટેન્ડ ઉપર બસ ઊભી હતી. હું જેમ બસની અંદર એન્ટર થયો, મેં પ્રશ્ન પૂછ્યો, ભાઈ 6 વાગ્યાનો ટાઈમ છે, અત્યાર સુધી બસ અહીંયા શું કરે? તો કે પેસેન્જર ઓછા હતા, હવે તમે આવ્યા એટલે નીકાળીએ છીએ, 5 થઈ ગયા. હું 5મો પેસેન્જર હતો. મને લઈ અને પછી બસ ઉતરી. પણ ત્યારે બસ ઉતરીને અમદાવાદ ઉતરી. જેમ તમે બધા ઘણા લોકો અહીંયા સૌરાષ્ટ્રથી સુરત ઉતર્યા હતો, હું અમદાવાદ ઉતરો ત્યારે મને એક વસ્તુ ખબર હતી કે હવે મારા લાઈફમાં કોઈ ઓપ્શન નથી. મારે જે કરવાનું છે એ આ જ મારી જિંદગી છે. ના હું ફિલ્મ સ્ટાર છું કે ના હું કોઈ બહુ મોટી સર્જન કરનાર છું. મારે જે છે મારી જિંદગી છે સેલ્સ. આઈ એમ અ સેલ્સમેન. હવે મારે જેટલી પણ મારી ડિગ્રી હશે કે જે પણ મને સમજાવવા આવ્યું હશે, પણ મારે સેલ્સ કરવું પડશે જો લાઈફમાં સક્સેસફુલ થવું હશે તો. અને એ સફર ચાલતા 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 અહીંયા સુધી પહોંચી છે કે જ્યાં મારી અંદર એક સપનું આવ્યું કે હું તો કરોડપતિ બની ગયો અને કદાચ 800 ના કદાચ 200-300 કરોડનો ફરક છે, પછી અરબપતિ પણ બની ગઈ. પણ જેમ ભગવાન કહે છે કે ભાઈ ઉપરથી એક જ સિગ્નલ આવે હંમેશા, તમે ગમે ત્યાં બોલો ઉપરથી એક જ સિગ્નલ આવતું હોય કે તપાસતું. અને એના ઉપર એક કવિતા લખી છે, એના માટે તમે બ્રોચર જોજો. પણ તપાસતું જ્યારે પણ આપણે કઈ કહીએ કે ઉપરથી આવે તપાસતું, તપાસતું એટલે જે વિચાર્યું એવું થાય. તો મેં એવું વિચાર્યું કે હું સૌથી વધારે કરોડપતિ લોકોને બનાવું અને ઉપરથી પાછું આવશે તપાસતું. અને વિઝન રાખ્યું અમારી ગ્રુપે કે 1000 કરોડપતિ 2020 સુધીમાં બનાવવાના. આપણે 1000 કરોડપતિ એનાથી વધારે બની શકે, પણ એનાથી ઓછા નથી બનાવવા. અમારી ગ્રુપ સાથે જે જોડાય એમાંથી 1000 કરોડપતિ બનાવવાના. અને હું માધ્યમ બનું એ લોકોને કરોડપતિ બનાવવા માટે. અને વિઝન 2020 કંપનીએ લોન્ચ કર્યું. જે વિઝન 2020 સુધીમાં કંપની સાકાર કરવા માંગે છે, જેમાં 15,000 થી વધુ
ડીલર ડિસ્ટ્રીબ્યુટરો નીમવા અને એમાંથી 1000 શેર હોલ્ડર જે કેરિયર પ્લાન છે એનો સૌથી ઉપરના લેવલ સુધી પહોંચાડવા અને એ 1000 શેર હોલ્ડરોને કરોડપતિ બનાવવા. કારણ કે પબ્લિક લિમિટેડ કંપની તો છે પણ એ શેર હોલ્ડરોને શેર આપવાના, 1000 થી વધુ શેર આપવાના અને એ કંપનીનો આઈપીઓ બહાર કાઢવાનો અને એમની નેટવર્ક કરોડથી વધારે બનાવવું. અને એ વિઝન સાથે આપણે આગળ ચાલી રહ્યા છીએ. એ વિઝન તો જોઈ, એ પણ સ્ટેટિસ્ટિક્સ પણ કેલ્ક્યુલેટ કરી નાખ્યા, બિઝનેસ રિસર્ચ પણ કરી નાખી કે યસ કંપની 15000 કરોડની બની શકે છે અને કન્ઝર્વેટિવમાં કન્ઝર્વેટિવ 5000 કરોડ ની કંપની બની જશે 2020 સુધીમાં. અમારી ગ્રુપ સાથે સંકળાયેલા લોકો 1000 કરોડપતિ બનાવવા. તો શું કરવું? માધ્યમ બધું છે એ લોકોને સમૃદ્ધ કરવા માટે. તો કસ્ટમરને ચોઈસ, તમને વેચવામાં ચોઈસ. રિયલ એસ્ટેટ તમે વેચો છો, તમે જાઓ છો ઘરે કસ્ટમર પાસે, કસ્ટમર જે માંગે એ આપો, પણ જે એક જ છે કે તમને કરોડપતિ બનાવો. એટલે ડીલિંગ માર્ટ લોન્ચ કરીએ છીએ. ડીલિંગ માર્ટ ની અંદર અત્યારે ઓલરેડી 42 ઉપર પ્રોડક્ટની રેન્જ અવેલેબલ છે અને રેન્જ હજી વધતી જશે. હવે તમારે બિઝનેસ કરવો છે, તમારે કરોડપતિ બનવું, તો તમારે શું કરવું પડે? વેપાર કરવો પડે. બાકી બધી રીત મને નથી આવડતી, હોય છે ચોરી, હોય છે ડકેતી, હોય છે કરપ્શન, હોય છે. એ રીત મને નથી આવડતી એટલે હું તમને શીખડાવી નહીં શકું. બિઝનેસ આવડે છે તો બિઝનેસ કરવો છે, તો બિઝનેસ કયો કરવો? બિઝનેસ કરવા માટે હું ડાયમંડની દુકાન કરું, જ્વેલરીની દુકાન કરું, રિયલ ડાયમંડની, કે પછી હું કપડાની દુકાન કરું ટેક્સટાઇલ્સની, કે પછી હું ઓટોમોબાઈલની દુકાન કરું, અને કયો બિઝનેસ કરું કે જેથી હું કરોડપતિ બની શકું? હવે આ બધા બિઝનેસ અત્યારે હરીફાઈમાં આવી ગયા. બધા બિઝનેસમાં કોમ્પિટિશન છે. પણ હું એવું કરું કે કસ્ટમરને જે જોઈએ એ બધા જ બિઝનેસ કરું. તો હું કપડા વેચું, હું ડાયમંડ જ્વેલરી પણ વેચું, હું ઓટોમોબાઈલ પણ વેચું અને કસ્ટમરને જે જોઈએ એ બધું વેચું. તો કે વાંધો છે? અને હું નહીં વેચું તો એક વસ્તુ યાદ રાખજો, કસ્ટમર તો લેવાનો છે. કપડા વગર કોઈ આવ્યું છે? કપડા વગર કોઈ નથી આવ્યું ને, સમજાય છે ને? કપડા સાથે જ આવીએ કે કપડા તો ખરીદવા જ પડશે. કપડા વગર કોઈ નથી, ઓટોમોબાઈલ વગર કોઈ આવ્યું છે? અહીંયા ટ્રાન્સપોર્ટ જોશે, જ્વેલરી પણ લોકો ખરીદવાના જ છે. આપણા શું નહીં ખરીદે, બીજા શું ખરીદશે? કરોડપતિ કોણ બનશે? બીજા. પણ આપણે જે આપણી સાથે સંકળાયેલા લોકો કેમ ના બને? તો ડીલિંગ માર્ટ શોપિંગ પોર્ટલ છે, જે શોપિંગ પોર્ટલ આપણે લોન્ચ કરી રહ્યા છે, જેની અંદર પ્રોડક્ટ અત્યારે 42 ઉપર પ્રોડક્ટ અને એડિશનલ થતા જ જાય છે. જે તમને મારા કલીગ આનંદ સમજાવશે અત્યારે કયા પ્રોડક્ટ અવેલેબલ છે એના બાબત. અને પછી જે પ્રોડક્ટ રેન્જસ વધશે, ફાર્મામાં આપણે આવી રહ્યા છે, 11 પ્રોડક્ટ સાથે લોન્ચ થઈ રહ્યા છે, હેલ્થ એન્ડ વેલનેસના, એ પણ તમને દેખાડવામાં આવશે. તો તમને ચોઈસ મળે છે, કસ્ટમરને ચોઈસ મળે છે, અને રિયલ એસ્ટેટ ને પ્લોટિંગ તો છે, એ તો રહેવાનું. હવે કરોડપતિ બનવું છે. મને અમુક કરોડપતિઓની વાતો યાદ આવે છે. ધીરુભાઈ અંબાણી કરોડપતિની વાત આવે કે આપણે પહેલા તો એક યાદ આવે. ધીરુભાઈ અંબાણીની એક વાત છે, એ જયારે સર્વિસ કરતા હતા તો સર્વિસ સ્ટેશનમાં એમને એવું વિચાર્યું હતું કે એ રિફાઇનરી ખોલશે અને ચા પીવા માટે એ હોટલમાં જતા હતા. એના કલીગ્સો એમને કીધું કે ભાઈ અમે અહીંયા 25 પૈસાની, એ જમાનામાં 25 પૈસાની ચા પીએ છે અહીંયા રેકડીમાં, અને તું હોટલમાં 1.5 રૂપિયાની ચા પીવા પીવા જાય. એટલે એને કીધું મને ચાનો પ્રોબ્લેમ નથી, પણ તમારી જોડે બેસીને 25 પૈસાની ચા સાથે જે તમારી નાની નાની વાતો સાંભળવી, એના કરતા હું હોટલમાં 1.5 રૂપિયો બગાડી અને ત્યાં કરોડોના સોદાની વાતો થાય છે એ સાંભળવા જાઉં. અને આપણને ખબર છે કે ધીરુભાઈ અંબાણી શું છે. અમિતાભ બચ્ચન
ત્યાં એનો અવાજ નહીં ચાલે, રેડિયોમાં એમ કહેવામાં આવ્યું કે તમારો અવાજ નહીં ચાલે. અમિતાભ બચ્ચનની 7 ફિલ્મો ફ્લોપ થઈ અને આજની તારીખમાં ફિલ્મ ચલાવવા માટે અમિતાભ બચ્ચનનો અવાજ જોઈએ. આપણે ખબર નામ સાંભળ્યું હશે તમે લોકો. હેરી પોટરની લેખિકા એની નાની બેબીને સુવડાવતી લખતી 3 વર્ષ થઈ ગયા એક પુસ્તક લખી, 4 વર્ષે વેચાય, પણ જ્યારે વેચાણી એના ઉપરથી એક ફિલ્મ બની તો 2200 કરોડની સંપત્તિ ડોલરમાં ઇન્ડિયન રૂપીમાં નહીં, એટલે વધતી જ જશે. અને ઇંગ્લેન્ડની મહારાણી કરતા પણ વધુ સંપત્તિ એની પાસે. બિલ ગેટ નામ સાંભળેલું છે ને, બિલ ગેટ. એમને કીધું કોઈ કે ભણવાની જરૂર નથી, હાર્વર્ડ ડ્રોપ. એ વ્યક્તિ આજથી 750 વર્ષ સુધી રોજ 1 કરોડનો ખર્ચો કરે ને, રોજ 1 કરોડનો, તો એના પૈસા ઓછા થાય એવા નથી. પણ આ કરોડપતિઓ અને અહીંયા બેઠેલા તમે લોકો, એમનામાં મને કોઈ ફરક દેખાતો નથી. અહીંયા દરેક વ્યક્તિ જે બેઠો છે એ કરોડપતિ થઈ શકે. હા, 1 લાખની આવકની તમે ઓલું કરશો તો સમસ્યાઓ 1 લાખના લેવલની જ આવશે. 10 લાખના લેવલની વાતો કરશો કમાવાની તો 10 લાખની સમસ્યાઓ આવશે. પણ કરોડ કમાવાની જો તમે અપેક્ષા રાખો છો, વાતો કરો છો, તો સમસ્યાઓ પણ કરોડની જ આવશે. પણ મિત્રો, એ સમસ્યાઓ લઈને તમે મંદિરમાં વયા જશો, માતાજી સમસ્યાઓ મોટી છે. ભગવાનને એમ ના કહો કે તમારી સમસ્યાઓ કેટલી મોટી છે, તમારી સમસ્યાઓને દેખાડો કે તમારા ભગવાન કેટલા મોટા છે. મણિપુર તરફથી બાપુનું તમારા તરફથી સૌનું સ્વાગત સ્વીકારું છું. અને ગાડી તરફ આવી ગઈ એટલે ગેર કેવી રીતે પાડવા તેની કેટલીક વાતો અને કરોડપતિના 7 જિલ્લા કેવી રીતે કવર કરવા, ટૂંકા કરવા, એની સમજ આપવા માટે હું થોડી કોશિશ કરીશ. કહું છે કે છોડો કલ કી બાतें, कल की बात पुरानी, नए दौर में लिखेंगे मिलकर नई कहानी. हम हमारी वाले, हम हमारी वाले. आगे नाम आगे नाम. तो महात्मा गांधी ये स्वयं वो आंदोलन કરીને આપણે તરત આઝાદી અપાવી. તેમ ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા આપણા લાડીલા એવા કેવડીભાઈ જે આપણને એક ઇકોનોમિક ફ્રીડમ આપવા માંગે છે, તો કેવી રીતે આપવા માંગે છે, કેવી રીતે કરવું જોઈએ એની થોડી સમજ આપવાનું કોશિશ કરે છે. તો પહેલી બાબત એ છે કે પ્લોટ કેવી રીતે વેચાય, જમીન કેવી રીતે વેચાય. તો મેરોની ભાષામાં જ્યારે કહેવાય કે સીધા જ્યાં હોવું છે, ઘર ચટું લાગે ભાવ ભરે અને લોકો ઘર કરતા યસ કે એવી કેટલીક ટેકનિક હું બતાવી. તો મારી સાથે કેટલો તમે જવાબ આપવા પ્રયત્ન કરો તો જશે કોઈ ડિઝર્શન આપવા ઇન્વેસ્ટર છો અને ઓબ્જેક્ટ એન્જિનિયરિંગ મતલબ હું કેવી રીતે ઓબ્જેક્ટ કરું છું એની ટ્રેનિંગ આપો. તો મને તમે જવાબ આપો કે આજની તારીખમાં કોઈ 200-500 રૂપિયા કોઈ ફેમિલીમાં બચ્યા, સેન્ટર ફર્સ્ટ ઇમ્પ્રેશન આ ભાઈ 200-500 રૂપિયા રોકવા ક્યાં જશે, ક્યાં બચત કરશે, ક્યાં મૂકશે? ગુડ આન્સર કરાવો બેંક. तो भाई 100% जो आ गया પણ સાહેબ તમને ખબર છે અને સાહેબ કેવા આપણો બાપુ દુશ્મન છે, આપણે ઇલાહાબાદ બેંક લેવાનો નવી છે સોને ગમે. તો સાહેબ તમને ખબર છે કે બેંક કોર્સમાં આરબીઆઈમાં પૈસા મૂકશો તો 7 થી 9 વર્ષ લેવલ થાય. આ કે ના? બધા બોલતો પણ કે બોલવાનું પાડો છે. હા, તો બીજો માણસ પૈસા કેવા ઉપર જાય છે? શેર માર્કેટ. आगे ना एवं कभी गम, कभी खुशी, कभी रोडपति, कभी करोड़पति. 100% जोखम वावेगा. तो तीनों वाले पैसा को क्या जैसे सोना चांदी क्या जैसे 100% जोखम आता है
કોઈ દરરોજ છાપા વાંચો તો થોડોક થઈ જાય ઊંઘ ખરાબ આ કેના તો ડાયરેક્ટ આમ દીકરો પૈસા આપું હા લે પ્રોપર્ટી વાત સાચી ખોટી 100% દીકરો જમીનનો ટુકડો કોઈ લઈ જવાનો નથી પ્રોપર્ટી કોઈ લઈ જવાનો નથી વાત સાચી ખોટી અને યુનાઇટેડ ઇક્વેટ સમજો ડિમાન્ડ એન્ડ સપ્લાય જેની માંગ વધુ હોય અને પુરવઠો ઓછો હોય એના હંમેશા ભાવ વધે જો ડુંગળી તો તમે જો ભારત દેશનો નકશો એક ભાગમાં જમીન 3 ભાગમાં પાણી વાત સાચી ખોટી તો ભગવાનની દયાથી વસ્તી વધે હા કે ના જમીન નથી હા તો યોર ઇન્ટરેસ્ટ ઇન ધ લેન્ડ એન્ડ પ્રોપર્ટી હાઈએસ્ટ એક્સેપ્શન કોઈ કો ઓબ્જેક્શન ના ફોર્મ ભરે લેगा ભરે હા તો વાત થતી એવી આવે છે કે ઉત્તરે કહો કે લેન્ડ અને પ્રોપર્ટીમાં રોકાણ તો ડીબેટી પણ છેલ્લા 3 વર્ષ અનુભવમાં તમારા તરફથી કેટલીક અમને વાતો જાણવા મળી અને એની સાથે થોડી સુધારી કેજીએફ સુધારી થોડીક વાતો સુધારી કે સાહેબ જમીનના મોટા પ્રોટીનના જે ભાવ છે જે હપ્તા છે એ નાનો માણસ ભરી શકતો નથી હમો કોલ થઈ જાય છે જુદી એવું કામ થતું નથી જુદી એવું ટાર્ગેટ સુધી થતું નથી આપણે સરસો થયેલા છે દિલ્હીમાં કે જેમાં તમે 6 રૂપિયા કોન્ટ્રાક્ટ તમારી કરોડો રૂપિયા તમે દાખલા પણ વેચી શકો છો એટલે છાંડા પોતા જેવું જ્યાં ફોટો પડે ત્યાં વેચી લઈને જાય તો આપણો ડીલર જો વ્યવસ્થિત એના ફ્રેન્ડ સર્કલમાં પેટ્રોલ બાબત સમજાવ જાય તો લેન્ડર ફોર્મ ભરાય અને ટાર્ગેટ એચીવમેન્ટ થાય વાત સાચી ખોટી તો અત્યારે તમને એક સરસ આપી છે બરોબર છે તો મેઇન વાત ઉપર જઈએ કે કેરિયર શું છે કરોડપતિ કેવી રીતે બને છે એની થોડીક વાતો કરીએ ગમશે નહીં ગમે અને આપણે પાંડે સાહેબ કહું છું कि जो सफर की शुरुआत करते हैं वो मंजिल को पार करते हैं बस एक बार चलने को हौसला कर दो अच्छे इंसान के लिए रास्ता भी इंसान जाता है तो एक सेल्फ कॉन्फिडेंस તમારો વધારો પડશે અને તમે આજે જે જ્ઞાન પ્રાપ્ત કરો એ જ્ઞાનને આવતીકાલ જે અમલમાં મૂકશો તો મારી ચેલેન્જ છે આજની તારીખ અને આવતા વર્ષનો 2013-2014 અહીંયા બેઠા તમામ માણસો કરોડપતિ થશે એવી મારી ચેલેન્જ હું જે કહું એનો શબ્દ જો પાલન કરશો તો એક પણ માણસ કરોડપતિ બન્યા વગર નહીં રહે એ મારી ચેલેન્જ છે કદાચ અમારી ઉપરના સીએમડી સાહેબ કરોડ રૂપિયા ન આપે તો મારી ચેલેન્જ છે 100 કરોડ સ્ટેટ પેપર લઈને કોર્ટમાંથી આવજો મારા પાસે અને હું કહું છું તો કામ કરજો અને એમાં એક પણ પૈસા ઓછો પડે તો મારા ઘરમાંથી વાત તમને પૈસા આપો અને અમને સાહેબ ભૂખની વાત કરી તો કહેવાનો મતલબ એટલો છે કે મારો જે અનુભવ મેં જે પ્રાપ્ત કર્યો છે તો અને એ પ્રાપ્તિ વાત અમને આપી તો એ જ્ઞાન માટે આજે અમારી તમારા પરિવારમાં સામેલ કર્યો છે અમિતાભ બચ્ચન જેવો છું એ 70 છું 67 છું પણ મેં આજ દિન સુધી મારા આ નીચેના એવા 3800 ભાઈઓ બહેનોને મેં લાખો ને કરોડો કમાઈ આપ્યા છે તો અનુભવ વાતો કે શું છે એ આપણે સમજીએ આજની તારીખમાં તમે મને કહો કે ભારતની 70% જનતા સર્વિસને બહુ મહત્વ આપે હા કે ના કેમ ફિક્સ પગાર ફિક્સ ટાઈમ રસોડું ચાલશે હે ને દુનિયા જગમાં હા કે ના તો સર્વિસમાં લોસનું ટેન્શન નથી હોતું પણ બોસનું ટેન્શન હોય છે હા કે ના ટાર્ગેટ આપવો પડશે ટાઈમ ટુ ટાઈમ જવું પડશે વાત સાચી ખોટી હવે વાતો તો કેટલા માણસો બિઝનેસને બહુ મહત્વ આપે છે હા તો બિઝનેસમાં જાણો છે પ્લસ પણ થાય માઇનસ પણ થાય વાત સાચી ખોટી
તો બિઝનેસમાં બોસનું ટેન્શન નથી હોતું, તો લોસનું ટેન્શન હોય છે. બરોબર કે નહીં? તો આજે હું તમને સરસ એવી વાત કરવા જઈ રહ્યો છું કે જેમાં તમારી જિંદગીની જે જવાબદારીઓ છે એનો ભાગાકાર થાય અને નફાનો ગુણાકાર થાય તો ગમશે નહીં ગમે? એસી બંધ કરાવો શું ખરી ગયા શું? એટલે આ ઉંમરે હું આટલો વાત કરું તમે કઈક કહો. કરોડપતિ બનવું છે નથી બનવું? હા, તો હું તમને એવું વસ્તુ સમજાવવા જઈ રહ્યો છું કે તમારી જિંદગીની જવાબદારીનો ભાગાકાર થાય અને નફાનો ગુણાકાર થાય જેવા કઈ ખોટ કરી? હા, તમારો કોઈ લોસ નથી. તમે તમારી જાતના બોસ છો અને મારી ચેલેન્જ છે હું તો કામ કરશું તો સાહેબ તમે કોઈ ક્રોસ નહીં કરી શકે એવી મારી ચેલેન્જ છે. આપને ખ્યાલ હશે કે 1940 ના અંદર આપણો બાપ દાદા મહિને 10 રૂપિયા કમાતો તો રૂપિયા બચતો હતો. હા કે ના? 1960 ના અંદર અમારી વાત કરીએ, અમે લોકો 100 કમાતો તો 10 બચતા હતા. વાત સાચી ખોટી? 1980 ના અંદર માણસ 1000 રૂપિયા કમાવા માટે 100 બચાવી શકતા હતા. That is the truth, what I say. હા, તો 2000 સાલના અંદર માણસ એમને 10 રૂપિયા કમાવા માંડ્યા, બચાવ થવા પડવા માંડ્યા. બરોબર છે ને? તો 2020 લખું 20 વર્ષમાં ફાસલો છે તો મીંડું ચાલુ રાખું? હા કે ના? હા, લાખ કમાવા પડશે. લાખ કમાવા પડશે તો તમે બંને આવી સાચી શકશો. વાત સાચી ખોટી? તો 2020 શું આવે? 2013. હા, તો લાખના અડધા કેટલા થશે? કેટલા થશે? તો 10 રૂપિયા રાખી તો 50,000 કમાવું છો? હા, 80% લોકો મને ના પાડે છે 50,000 કમાતા. તો 1 2 3 વાત ફિનિશ. 2 થી 3 મહિના 50,000 કમાતા કહી દો વાંધો ખરો તમને? હા, વાહ ભાઈ વાહ. અચ્છા, તો કેટલા જણ એવું કે છે, કેટલા જણ એવું કે છે કે સાહેબ મારે બહુ કમાવું છે, તમે પ્રોડક્ટ પણ બહુ સારી લાગી, મારા પાસે ગ્રુપ પણ બહુ સારું છે, પણ છેલ્લે કુંડલી લગાવે છે. શું કરે છે? ટાઈમ નથી સાહેબ, ટાઈમ નથી. બાકી તમે કોઈ એટલું કામ કર્યું. આ ઇન્ડિયન પીપલ મોટી કમ ભક્તિ છે. આઈ હેવ નો ટાઈમ. આ નૈસર્ગ કહે તો ઠુમકો મારે, તેંડુલકર કહે તો ફટકો મારે, એ જોવાનો ટાઈમ, બાકી ઘર માટે ટાઈમ. તો આમ છતાં અતિથિ દેવો ભવો, તમે કોઈ વાર માની લેવું પડે, તમે કોઈ વાર માની લેવું પડે. તો ટાઈમ મેનેજમેન્ટ માટે પણ થોડું તમે સમજાવો અને રમતા રમતા નોકર કેવી રીતે છપાય એની વાતો આપણે કરીશું. આગળ તો ભેળું લાવવા. અચ્છા, વાંધો નહીં, આપણે ધીમે ધીમે લઈશું, આવડી જશે. ટાઈમ મેનેજમેન્ટ મેં 1990 થી આજ દિન સુધી આજે હું તમે જે લેક્ચર આપું છું એ લેક્ચર મેં લોકો લાખો પતિ કરોડપતિ કઈ રીતે બનાવ્યા છે એ બરોબર ખબર છે. અને મેં ખાસ ધ્યાન રાખ્યું છે, આપ સૌ તો બહુ મેચ્યોર માણો છો, પણ ધોરણ 10 ભણેલો દીકરો પણ કે જેને માર્કેટિંગનો ન ખબર નથી એવી વ્યક્તિઓ પણ આરામથી મહિને દર 25,000 રૂપિયા કમાતા પહેલા મહિનાથી થઈ ગયા. તો હાઉ ઇઝ પોસિબલ? તો સાહેબ, જિંદગીમાં આગળ આવવું હોય, હું તમને પણ કહું છું અને તમારી જે આવેલા ડીલરોને પણ તમે આ સમજ આપજો. જિંદગીમાં જો આગળ આવવું હોય તો 3 P નું પાલન કરવાનું છે. 3 P. બાપુના પી નહીં હોય, રેડવા જતા રહેવા. હા, 3 P. P for the planning, P for the programming અને P for the program. P planning. જો બેટા તમે નાના હતા ત્યારે બાબા તો શું કહેતા હતા? પરીક્ષા એ વાંચવા દેશો એવું કહેતા હતા? હા કે ના? પપ્પા પ્લાનિંગ આપતા. હા, તો આપણે શું કરતા હતા? પરીક્ષા વાંચવા બેસી જતા હતા, પ્રોગ્રામ ભણાવતા હતા.
કે વિજ્ઞાન બોલું કઈ સોરી કઈ મધ્ય હોય તો લેક્ચર આપો, મને કઈ વાંધો નથી. હા, મેં એટલા માટે અથવા પ્રયત્ન કર્યો કે મેં ઉર્દુમાં કહેવત સાથે છે કે ખુશામત તો ખુદામાં પ્યારી હતી, આપો કહેવાની ગમત સાથે જ્ઞાન બાપુ જોડે બેઠા ડાયરા ચટની વાતો નો નોટો જાણતો જાઓ. તો રાત દિવસના કલાક કેટલા છે? હા, રાત દિવસના કલાક 24. તમે રાતના 11 વાગે સુઈ જાઓ અને સવારે 6 વાગે ઉઠી જાઓ. 7 કલાક પેલા ઊંઘ લઈ લો, કામ કરી બહુ મજા આવે. ગરમી ના ગરમી હા એટલે તમને તમારા પર પશુભાઈ વાળો તો 24 પછી હાથ લે એટલે આ ઘણી ક્યાં દીધો 8 કલાક તમે જે નોકરી ધંધો કરતા કરો, કલાક જવાનો કલાક ખાવાનો ઉઠી ગયા 10 કલાક સર્વિસ કરો છો સાહેબ, ચલો બિઝનેસ કરો છો સાહેબ, ચલો દીકરી તો ભણે છે, બસ બે હાઉસવાઈફ છો, લો ફાર્મર છો, તમે જે કંઈ કરતા હોય કરો. મારી કોઈ તાકાત નથી કે આ બધું છોડીને અમારી ગ્રુપમાં જોઈન થઈ જાઓ, નહીં તો તમારું પહેલું ગાળ જશે ક્યાં ગુરા નથી. આપણે ચાલુ બધું લાભ નથી બાદ જો ટેકનિકલ પર બિઝનેસ નું શીખવાનું તો 17 અને 10 કલાક જતા રહે. કેટલા રહ્યા? આની ઇન્ટરેસ્ટ નોટ ભણવું છે નથી કરવું તો કેમ જવાબ આપતા હોય? હું બધાની વાત કરું છું સાહેબ, આગળ પાછળ જોતાની બધાની વાત કરું. તો 17 માંથી 10 જતા રહ્યા. કેટલા રહ્યા? હા, સવારે 1 કલાક સ્નાન પૂજા કરો, બની ખરી બીજે લોકો કહેવા દે એમાં જે લોકો કાઢી સવારે 8 કલાક સાંજે 8 કલાક જમવા વાપરવાનો થાય કે ભજન થાય. 1 કલાક ટીવી જો બસ હું રેસ્ટોરન્ટ જોઈ છું. હા 1 કલાક અને હું સવાર કર્યો કે હું ખાસ તો કે તારે બોલ બોલ્યા હા આવો કે પાર્ટી માં હા એન્જોય કરે બોલે કેમ ન હોતો કે નહીં ફેમિલી સાથે કરે. હા પાછો કોઈ ચિંતા પડી ગયું છે ફેમિલી ના હોય બાજુ हाँ कहने का मतलब इतना है कि बीवी को नहीं दो, मित्र को नहीं दो, टीवी को नहीं दो, पेट को नहीं दो, प्रभु को नहीं दो, अपना ने आपको बोले तो 7 માંથી 4 કલાક જતા રહ્યા. કેટલા જતા રહ્યા? તો કેટલા રહ્યા? હા હા 3 કલાક આપશો નહીં આપો 50 લાખ કમાવા હા કે ના? તો કંપનીની જે કેરિયર છે એમાં ફર્સ્ટ સ્ટેજ છે ડીલર અને 7 સ્ટેજ કેવું રહેશે છે સપોઝ સાહેબ કરોડ રૂપિયા નીચા કેટલા? હા 7 નિંદા એટલે 7 સ્ટેજ રાખે. બરોબર છે? એક સ્ટેજ તમે કેવી રીતે આગળ વધો, કેવી રીતે કમાવશો એની થોડીક વાત કરવા જઈ રહ્યો છું. તો તમે થઈ ગયા ડીલર, કોઈ પણ કંપનીમાં જોઈન થવું છે, અમારી ગ્રુપમાં આવવું છે તો આપ થઈ ગયા ડીલર. 3 કલાક બરોબર છે? ફૂલ ટાઈમ કામ કરશો તો તમે ક્યાં ક્યાંય પહોંચી જશો, પણ 3 કલાકમાં પણ શું થાય છે કેવી રીતે કરોડપતિ બને છે સમજાવવું. 3 કલાક એટલા માટે કાઢે છે કે આપણે ખ્યાલ છે કે અખિલ બ્રહ્માંડ કયું નામ છે બહુ મોટું? બ્રહ્મા વિષ્ણુ મહેશ. આ કે નામ? તો દિવસના 3 કલાકમાં તમે અમારી ગ્રુપની પ્રોડક્ટની વાત તમે તમારા સર્કલમાં કરો. કે કહેવાય છે ને બોલેના બોર વેચાય શ્રમ રાખેનું ફૂટે તરાવ. હા ને ગીતામાં કહું છે કે કર્યા કઈ મળતું નથી, કરેલું કઈ ભોગત જતું નથી. તો લાગી તો તુક્કો ના લાગે તો જય શ્રી કૃષ્ણ હતું શું કરું છું ઓળખાતો નથી આવે. આ 3 કલાકમાં તમે તમારા સર્કલમાં આ વાત કરવાની. એક જણા મને પૂછ્યું કે સર્કલ ના હોય તો શું કરવાનું? હા
સાચું કે આપણે બંધ વાત કરવાની છે. આપણા ઘરે લગ્ન લઈએ તો કંકોત્રીઓ કેટલી લખાય? 50, 100, 200, 300 લખાય કે ના લખાય? લખાય ને? હા કે ના? તો એમાં મારું નામ હોય? ના હોય. ઓળખાણ જ ક્યાં છે સાહેબ આપણે? હા, ઓળખાણ જ ક્યાં છે? તો લગ્ન કંકોત્રી કોણ લખો છો? તમારા સગાવાળા મિત્ર મંડળ લખો છો? હા કે ના? તો સારી વાત હોય, ફાયદાકારક વાત હોય તો ઘરના માણસને કરાય, મિત્રને કરાય. હા કે ના? આયુ સરકાર અને પાછળથી હવે ખબર પડે પછી ઠપકો આપે આવી સારી વાત મને કેમ ના કહ્યું? હા, તો આપણી પ્રોડક્ટની વાત તમે તમારા સર્કલમાં, તમારા સ્નેહ મંડળમાં કરો અને છતાં પણ મને ખબર છે કલયુગ છે. શું થશે ખબર છે? ડીલર ગભરેલા પહેલેથી ટ્રેનિંગ આપો. શું થશે? એક થી આ આવશે. શું આવશે? આપણું ફોર્મ ભરી દો. એક થી બે હું વિચારીશ પછી કહીશ ને કે શું આવશે? આ થશે ને? હા, તો વાયદો મને ભૂલી જાઓ. એ બીજી વખત શીખવાય કે 4 વાળા કાઢતો એમ દેખો સમજ પછી હા પડે તો આપણા પાસે પૂરક જબરદસ્ત આવી ગઈ, ડિલિંગ માર્કથી આવી ગઈ, પ્રોટીનથી આવી ગઈ, ક્લબ મેમ્બરશીપ આવી ગઈ. તો એક ફોર્મ અંદાજે 5,000 રૂપિયા ભરાય તો 25 દિવસ વર્ક કરો. આ રીતે સાહેબે મને આવતા સાથે સુરતમાં ઠપકો આવ્યો. હું જગ ત્યાં કહું એટલે મારી ઇજ્જત જાય તો ના જાય વાંધો નહીં કે રાહુલ સાહેબ 25 દિવસ બોલવાનું બંધ કરી દો. દરરોજ કોણ જાય? દરરોજ કોણ જાય? તો એનું સાહેબ ખુલાસો કરું. બિલકુલ જવાબ વાંચો આપે મારી ઇજ્જતનો સવાલ. નોકરી હોય, સરસ પગાર હોય, સરસ પોસ્ટ હોય તો દરરોજ નોકરી જાઓ કે ના જાઓ? દુકાન કરી છે, માલ ભર્યો છે, ગ્રાહક આવે કે ના આવે, સટલ ખોલો કે ના ખોલો? તો 5,000 કલેક્શન જાઓ તમે એવરેજ લાવો છો. આ તો એવરેજ કહું છું. 10,000 રૂપિયા આવે, 1,000 રૂપિયા આવે, ગમે તે આવે તો ટોટલ કલેક્શન કેટલું આવશે? 1.25 લાખ નું આવશે. હા કે ના? તો કંપનીએ પહેલાથી તમે 8% આપવાનું કહું છે બ્રોકરેજ. તો 1.25 લાખ ને 8%, 10,000 રૂપિયા મળે ના મળે? હે, 3 કલાકમાં 8 કલાક નોકરી જાય છે. બોસ નું ટેન્શન તો 10 પગાર નથી. આઈ જાય વાત સાચી ખોટી? અને આ એટલા માટે સર સમજાવવા પ્રયત્ન કરું છું અને ડિસ્ટ્રીબ્યુટર ભાઈઓ જે છે એને બહુ સમજાવવા પ્રયત્ન કરું છું કે તમારા ડીલરને તમે આ રીતે વાત કરો કે યુ હર્ડ ધ નેમ ઓફ ધ ટાટા બિરલા રિલાયન્સ. એક બિઝનેસની સાથે 6 બિઝનેસ કરે છે. હા કે ના? તો સાઈડમાં ઇન્કમમાં ઉભું કરવો હોય તો વાંધો ખરો કામ કરવામાં? હા સર इन सबसे अच्छे है आपके पास मोबाइल में है तो कहाँ बोला ध्यान रखो फॉलो करना. हाँ, तो 10,000 રૂપિયા તમારે આ રીતે ઇન્કમ આવે પર મંથ તો કઈ વાંધો ખરો? અને બધા કંપની કહું છે કે 4% તમને બોનસ આવશે. કેટલું આવશે? તો બીજા 5,000 જો તમને ગરબા કરવા માંડ્યા છે. આ પહેલા ધોરણની વાત કરું છું. અમે હાથમાં ધોરણ કરોડપતિ બની નહીં તમને કઈ અતિશય મેં અટકાવજો કે બાપુ ઠોકર ઠોક ના કરો. હા, છતાં ભલે કાલ મને કાર્યમંત્રી સાહેબ મને વાંધો નથી. આજે હું આવ્યો છું તો બીજું પણ હું મન કરી દઈશ તમને. ચલો 5,000 કલેક્શન ના આવ્યો તો દીકરી કોકના ઘરે ગઈ, એની માર્કેટિંગ નો ભાવ ખબર નથી. આવી દીકરી કોકના ઘરે ગઈ 10,000 ની 50,000 વાત કરે કે ના આપો બેટા 1,000 નું કલેક્શન આવે ના આવે? ડિસ્ટ્રિક્ટ 1,000 આવે ના આવે? હું નાની વ્યક્તિ વાત કરું છું. આપણા વચ્ચે વાત નથી કરતો. કિલો તો 1,000 રૂપિયા તો 25 દિવસ કેટલા આવે? 25,000. 4 મહિના આપણે આ રીતે કામ કરીએ. એક જ વખત કામ કરવું છે પછી કામ નથી કરવા પછી તો 3 કરોડપતિ. પહેલા ધોરણમાં 5 કરોડ પાકો
લાખો કરવાનું છે તો 25,000 ગુણ્યા 4 કરીએ તો 1 લાખ થઈ ગયા, ક્યાં થઈ ગયા? તો કંપનીનો જે નવો કેરિયર કાર્ડ આવ્યો છે એમાં લખ્યું છે કે તમારે બીજા ધોરણમાં જવું હોય, ડિસ્ટ્રીબ્યુટર બનવું હોય તો 1 લાખનું કલેક્શન લાવવાનું. કેટલું લાવવાનું છે? તો કેરિયર પોસિબલ છે કે નથી પોસિબલ? હા કે ના? હા, આવી કેરિયર ભારતમાં મેં કદાચ કોઈ જોઈ નથી અને ઘણા બધા ચેન્જ કર્યા છે. તો પહેલા ધોરણમાં ડીલર તરીકે 1 લાખનું કલેક્શન લાવવાનું છે અને તમારી આવક આ રીતે થશે. બધું કામ લાવશો, બધું કામ નહીં. આટલું ક્લિયર? આનો કોઈ પ્રશ્ન પૂછાય છે? ધોરણ બીજામાં જો આટલું ક્લિયર? તમારો ટાઈમ ના બગડે, ઝડપથી મને જવાબ આપો, એમ કરતો જો. હવે એવું તમારે 1 લાખનું કલેક્શન આવે છે અને જોડે જોડે વાત સમજાઈ દો કે તમારે કંપનીમાં ડીલર તરીકે આવવું હોય તો કંપનીએ તમારા પાસે 2020 રૂપિયા 2020 આપણે 2 નંબર જે ઝડપી કરોડપતિ થવાનું છે એટલે કંપનીએ સરસ એક પ્લેટફોર્મ આપ્યું છે. તો 2020 એટલે 2020 રૂપિયા ભરીને કોઈ પણ ડીલર આમાં જોઈન થઈ શકે છે. કોઈ પણ બિઝનેસ કરવો હોય તો થોડું તો રોકાણ કરવું પડે, ના કરવું પડે? મફતમાં આપણે મજા નહીં આવે. હા, પણ છતાં કંપનીએ કદર કરી છે આપણા ડીલરોને કે તમે જેવા 2020 આપો છો એટલે કંપની તમને 3500 રૂપિયાની આપણે અમને જે આનંદ સાહેબે બતાવી એમાંની કોઈ પણ પ્રોડક્ટ તમે લઈ શકો છો. તમારા ઘરમાં જે વપરાશ આવતી હોય એની પ્રોડક્ટ લઈ શકો છો. આપણે બીજી બધી કંપની જેવું નહીં કે ફરજિયાત આ ઠોકી દેવાની, ઘરમાં વપરાય ના હોય. તમારા ઘરમાં જે જોઈતી હોય એવી વસ્તુઓ 3500 રૂપિયાની તમને આપવામાં આવશે અને એક આઈડી નંબર આપવામાં આવશે, કોડ નંબર આપવામાં આવશે અને કેટરિંગ સ્ટાર્ટ થશે. ઈયર ડીલર બનાવવાનું શું કરવું છે? 2020 ભરવાનું એક જ વખત ને પછી નોકરો વરસાદ કેવી રીતે થાય હું સમજાવું. તો જેવા તમારું લાખ રૂપિયા કલેક્શન થઈ જાય તે મહિને, એક તો આપણી કંપનીમાં કોઈ સમય મર્યાદા નથી રાખી, ટાઈમ લિમિટ નથી રાખી. બહુ જબરજસ્ત વાત છે. તમામ તાકાત હતો હું અમને સમજાવતો પણ 7 મહિનામાં પણ કરોડપતિ થઈ શકાય. સાહેબ ખોટું ના લગાડતા, જિંદગી ઘસી કરી કરોડ જોયા છે નથી જોયા? હું અમને 7 મહિના કરોડ આપું છું. તો જેવું તમે 1 લાખનું કલેક્શન લાવો છો એટલે કંપની તમને બીજા ધોરણમાં મોકલવા માટે એક નાનો સરખો થવા પાસે એક પ્રયાસ કરે છે કે તમે ખરેખર ડિસ્ટ્રીબ્યુટર માટે લાયક છો કે કેમ. એટલે તમારા પાસે કંપની એક ડીલરની નિયુક્તિ માંગે છે. તમારા બેનપણી, મિત્ર, સગાવાલા, અડોસ પડોશમાંથી કોઈ પણ એકને આપણી કેરિયરમાં તમારે સામેલ કરવાનું છે એઝ અ ડીલર તરીકે. તો ડીલરમાં આખું ક્રાઇટેરિયા છે 1 લાખનું કલેક્શન અને 1 ડીલર લાવવાનું. લવાય કે ના લવાય? બરોબર છે. હું જે કેરિયર સમજાય એ તમારે સમજાવવાની છે એટલે ઓટોમેટિક આવશે. નાઉ you are promoted as a second stage, you are distributor. શું થઈ ગયા? બાબી વાહ, થેન્ક યુ. મારા માટે જેને કહ્યું હવે તમે થઈ ગયા ડિસ્ટ્રીબ્યુટર. ફરીથી 3 કલાક આપો મને, વધુ જોઈતા નથી. પણ 3 જોડમાં હું નામ ગાજે 3 પહેલો કરી જાય એવી સરસ કેરિયર સાહેબ આપી છે. 3 કલાક આપો અને આ 3 કલાકમાં અને અહીંયા ઉપસ્થિત રહેલા ડિસ્ટ્રીબ્યુટર સાહેબો આ ખાસ સાંભળજો. જબરદસ્ત તમે ઇન્કમ બનાવી હોય, સમાજ સેવા કરવી હોય, પ્રદેશ સેવા કરવી હોય તો આ ખાસ સ્ટેજ છે. જ્યારે 1, 2, 3 વાત કરી પછી આખરી વાતો થશે એટલે કેરિયર નંબર 2 યુ આર ડિસ્ટ્રીબ્યુટર. હવે આ 3 કલાકમાં દરરોજ તમે એવી 3 વ્યક્તિને મળો. કઈ 3 વ્યક્તિ? કે જે નોકરીની શોધમાં હોય, કાં તો જે સાઈડ ઇન્કમ નહીં, પાછળ વાંચેલો બોલે કે મને કંઈક મજા આવે, હા, કાં તો જેનું ગ્રોથ, આવી 3 વ્યક્તિ દરરોજ કરવાની. હું જ્યારથી અહીંયા સ્ટેજ ઉપર ત્યારથી 3 ભાગ તમને એમ લાગે કે લવલી એવું લાગે છે. હા, પૂછો કે હું આ વાળા 3 કેમ બોલું? પૂછો કે હા હું સર્જે પૂછો તો જવાબ. हाँ तो माइंड से बच्चन कौन बनेगा करोड़पति एपिसोड पर जवान और
40 વર્ષનો હોય give the answer to me કે આપણો ભારત દેશ આઝાદ ક્યારે બાપ 1947 બ્રિટિશ રાજ ઉપર હતો નીચે આવ્યો આપણે તો આકાશ પર ગયો સળાવી કેટલા કલર છે બેટા આ કલરે આજે 2023 સાલ આવી ગઈ આ કલરે બહુ મોટા મોટા આપણા દેશમાં 3 પ્રોબ્લેમ ઉભા કરે છે એ પ્રોબ્લેમ સોલ્વ કરતા નેહરુજી કરતા રહ્યા ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી મુકાઈ ગયા બિહારી મહિલા પડ્યા છે મનમોહન સિંહ મહારાણી મોદી પીએમમાં પડ્યા છે એ જવાબદારી મને હોપી છે એ જવાબદારી તમને હોપી તો પહેલો પ્રોબ્લેમ આપણા દેશમાં કયો છે બેરોજગારી અનએમ્પ્લોયમેન્ટ બીજો પ્રોબ્લેમ કયો હા વસ્તી વધારો અને ત્રીજો પ્રોબ્લેમ મોંઘવારી એક આવકમાંથી કોઈનું ઘર ચાલતો તો આ ત્રણ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે થાય શું કરવાનું છે કે ત્રણ પ્રોબ્લેમ કયા પણ ફટાફટ બધા શું બોલે છે આપણા સાથે फिर भी मेरा देश महान आगे दोस्तों डिस्ट्रिब्यूटर भाइयों ગયા વર્ષે આપણા ગુજરાતમાં ધોરણ 12 ના અંદર ધોરણ 12 માં 5 લાખ સ્ટુડન્ટ પરીક્ષા બેઠા હતા ટોટલ પોપ્યુલેશન 8 લાખ બાળકો પાસ થયા અને આ બાળકો 3 વર્ષમાં કોઈ બીએ કોઈ બીકોમ કોઈ બીએસસી થશે પણ 4 થી 5 લાખ બાળકો ગ્રેજ્યુએટ થશે આર યુ બિલીવ ત્યાં ભાજપ કે કોંગ્રેસ કે મોરચા કોણ ઉઠાઈ આપશે નહીં તો તમે મોદી થઈ જાઓ સોનિયા ગાંધી થઈ જાઓ તો if you want to invest please come with me business come with me તો શું થશે તમને એક કરેલી હા આવશે હા પેલા બીજી જગ્યાએ શું કહેશે હું ઘરે પૂછી આવું હા અને ત્રીજો ના પણ આવશે તો ભાઈઓને ભૂલી જાઓ પણ જ્યાં હા પડે ત્યાંથી તમે 1 કિલોમીટર ડિફ્ટી કરો હા તો 25 દિવસમાં 25 કિલો થાય ના થાય હા દરરોજ એક તો 25 આવે કે આવે કરવું પડશે કામ થોડું કરોડપતિ બનવું હોય તો અને એક જ વખત મેન પાવ ગોઠવશો ને પછી આરામથી નોટો છપાશે જો 25 કિલો બરોબર છે અને 25 કિલો તો મહિને દર 25,000 નું કામ કરે મહિનામાં બચે એવું કરોડ નથી કે રોજ હા આ તમારા કિલો ખાલી મહિને દર 25,000 નું કામ કરે તો તમારી કિંમત કેટલું કામ આવશે સરસ મને થાય બોલવાની 6 લાખ આ 25 કિલો કેમ ઉપર ખબર પડી તમને કે અર્થશાસ્ત્રમાં કહ્યું છે કે મનુષ્ય જો મહાન ન હોય તો 2 વસ્તુ જરૂર પડે એક તો મની પાવર હા મની પાવર હોય તો જીઆઈડીસી ફેક્ટરી આપણે મહિના લે આગળ હા નથી હા તો if you create the main power તો more content more business more income આગળ કવિ લોકો કહું છે જાજા रैयाना जो 2 हाथ से काम नहीं होगा तो 12 हाथ से काम जबरदस्त होगा साथी हाथ बढ़ाना साथी रे एक अकेला छट जाए तो मिलकर हाथ बढ़ाना जोड़ना चाहिए એવું સરસ પ્લેટફોર્મ આપણે આપ્યું છે ને આ એક ગોલ્ડન તક શું ગોલ્ડન તક ગુજરાતીમાં હું નાનપણમાં એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી માટે કાર્ય કર્યું હતું ઇંગ્લિશમાં એનું શું ગુજરાતી કરી બતાવું સાહેબ એ કાર્યમાં લખ્યું છે કે પૂછો પેલા સ્ટુડન્ટને વાર્ષિક પરીક્ષામાં 1 માર્ક માટે દીકરી હું વારે ઘરે આવવાનું નથી જેમ સાંભળો મારા હા એક કાર્યમાં લખ્યું છે કે પૂછો પેલા સ્ટુડન્ટને 1 માર્ક માટે વાર્ષિક પરીક્ષામાં નપાસ થાય અને જો માર્ક્સ કમે તો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ધ યર એ સ્ટુડન્ટને ખબર પડશે તમને મને ખબર નહીં પડે સાહેબ હા કે ના વર્ષ બીજા આવે છે મહિનો પૂછો પેલી ગર્ભવતી માતાને
માસ પહેલા જો એની કસવડ થઈ જાય, એના દિલ ઉપર જે વેદના થાય ને સાહેબ, એ માને ખબર પડે કે મહિનાની વેલ્યુ શું છે. મહિના નીચે આવે છે દિવસ. પૂછો પેલા ડેલી વેજીસ ખરું ને, એક દિવસનો રોજી ના મળી જાય અને રાત્રે જો કિલો ના જડે તેના મહિલા છોકરાને જે વિવરતા છે ભાઈને ખબર પડે કે દિવસની વેલ્યુ શું છે. વાત સાચી ખોટી? અને દિવસ નીચે શું આવે? શું હે? અરે પૂછો પેલા પ્રેમી ઉગલ ને, હા, 1 કલાક તો હવે નવાજનું મોડી આવી ગઈ અને કરતા પૂરે ઊંચા થવું પડે. તો હવે કલાકની વેલ્યુ શું છે ને એ પ્રેમીને ખબર પડે, આપણને ખબર ના પડે. અને કલાક નીચે આવે છે મિનિટ. પૂછો પેલા દિલ્હી મુસાફર જેને 1.5 મહિના પહેલા કલકત્તા દિલ્હીનું બુકિંગ કરાવ્યું હોય અને જે દિવસે ટ્રેન ઉપડવાની હોય ને એ દિવસે 1 મિનિટ લેટ પહોંચે અને એના મિત્ર સાહેબ છેલ્લો જતો હોય. મિનિટ વિચાર સેકન્ડ દિલ્હી એક સેકન્ડ માટે ઉભરી ગયા. થેન્ક્સ ગોડ ફાસ્ટ લેવલ વિચાર તે સરકારે ભાઈને ખબર પડે કે સેકન્ડ વેલ્યુ શું છે. માઇક્રો સેકન્ડ. પૂછો પેલી પીટી ઉષા, એક માઇક્રો સેકન્ડ માટે વર્લ્ડ ચેમ્પિયન માંથી બહાર થઈ ગયા. તેના દિલ ઉપર જે બેઠા થાય ને ત્યારે ઉષાને 100 કરોડ ના પડે. તો આ રીતે જો તમે કામ કરો છો ધ્રુવ અને ડીલર, તો 6.5 લાખના કામ પર કંપની તમને કેટલા આપશે? 4%. તો આવક કેટલી થશે? 25,000 રૂપિયા. 6.5 લાખના 4%. હા, મેથેમેટિક્સ થાય. ભારતમાં એક તો કંપની બતાવો કે તમને બીજા આવું પ્રમોશન આપે. હા, છે નથી? કેરિયરની ઝલક જુઓ સાહેબ, કેરિયરની ઝલક જુઓ. 25,000 વત્તા શું કે છે? 4% બીજું બોનસ પણ આપે છે. હા, 25,000 બોનસ તમારા કંપનીમાં જમા થાય છે. કેટલી આવશે? કયા મહિને થઈ? આમ તો જોઈ જઈએ અરે ભાઈ દરેક ધોરણમાં 4 મહિના કાઢો કોણ ના પાડે? ભાઈ 4 મહિનામાં આવું પ્રમોશન બોલ્યું તમને? ના ને? તો કેરિયર બરોબર છે ને? એક જણ મને એવું કહું, હવે ખાસ કે વાત સાહેબ તો મને બહુ કહેજો કે બહુ બાપુ તમે ચલાવો છો કે ધીમે રાખે. હા, ચાલો આપણે થોડો દિવસ થઈ ગયો. હું સેકન્ડ ફરીથી બતાવું છું અને કેરિયર પોસિબલ છે કે પોસિબલ છે. અઠવાડિયાના દિવસ કેટલા? 1 દિવસ ઘરવાળા માટે કેટલા લે? 22. તો ખાલી 6 દિવસ મુકાય કે ના મુકાય? ડિસ્ટ્રીબ્યુટર સાહેબ 6 દિવસ તો મુકાય કે ના મુકાય? મેં 6 કેમ કે તમને ખબર છે કે માતા પિતા બાળકને જન્મ આપે છે તો જ્યાં સુધી બોલતું ચાલતું નથી થતું ત્યાં સુધી માતા પિતાને જુનિયર કેજી બેસાડતા નથી. આ કે ના? તો તમારા હાથ નીચે આવેલો ડીલર જે આપણો કમાવો દીકરો છે એને જોઈન્ટ કોલ કરી આપો. જૈસે મેને કિયા વૈસા આપ કીજીએ. નેક છે એના ભાઈ આવો કાયદો છે, પછી તમારી જરૂર નહીં પડે સાહેબ. પહેલે ચાલતા બોલતા શીખવાડો તો સોમવારે છગન, તો મંગળવારે મગન, બુધવારે બુધો. હા, તો આ 6 ડીલર પ્લીઝ, આ 6 ડીલર મહિનેદાર 25,000 કામ આપે છે. કેટલું આપે છે? મહિનાદાર. દરરોજ શબ્દ કાઢી કરો. હા, તો તમારી ટીમમાં 6 ડીલર સાથે 1.5 લાખનું કામ આવશે આ મહિને. હા કે ના?
બીજા મેં ફરી 2 લાખનું કામ આવશે. હા કે ના? તો 3 લાખનું કામ થયું. તો કંપનીએ કેરિયર કાગળ તમને જે આપ્યો છે ને એમાં લખ્યું છે કે ધોરણ 3માં જવું હોય ને તો મિનિમમ 3 લાખનું કામ તમારા ટીમ થકી કે તમે જાતે લાવી શકો છો. હા, અને એક્ટિવ 6 માણસો હોવા જરૂરી છે. તો કોઈની તાકાત છે કે ધોરણ 3માં તમને ના મોકલાવું, સરસ કામ કરો તો કેરિયર સાચી છે ખોટી છે હું સમજાવવા દઈ રહ્યો છું અને બરોબર સમજો સાહેબ. ગાડી બરોબર હોય પણ ગેરવ્યવસ્થો ના પાડો તો ગાડી ચાલે નહીં. એટલા માટે ટ્રેનરની જરૂર છે પ્રેક્ટિકલી. તો યુ આર પ્રોમોટેડ ઓન ધ નેક્સ્ટ સ્ટેજ લેવલ 3. તમે થઈ ગયા મેનેજર. શું થઈ ગયા? મેનેજરની વાત કરતા પહેલા રાજકોટમાં જ્યારે ટ્રેનિંગ આપવા ગયો હતો અને જોગાડનો ત્યાં પ્રસંગ જે બની ગયો એ પ્રસંગ અહીંયા ના બને એનું ખાસ ધ્યાન રાખો. ત્યાં સાહેબ 108 માં બોલાવી પડી. એકદમ આ એને સાંભળતા સાંભળતા વેપાર થઈ ગયો. એકદમ આ ઉમેર રાખવી પડે છે અહીંયા 108 ના બોલાવી પડે એટલે પછી ઘણી શકે વાર્તા લઈ લઉં છું. એક નાનું સરખું ગામ હતું. એક નાનું સરખું એમાં એક ખેડૂત રહેતા. ખેડૂત સખત મહેનત કરે પણ બિચારો કે પાપ કાં થાય દાડે દાડે દેવાદાર થાય. એક સમય એવો આવ્યો કે બિચારું હું આપઘાત કરું પણ મન કાઠું કરીને એને વિચાર કર્યો કે ચાલો ને થોડો ટ્રાય કરો આટલા ભેગો આટલો એમ કહીને એ ઘરમાં આડો કહીને રૂપિયો શોધી આવે છે અને શહેરમાં જાય અને શહેરમાં જઈને એ 1 લાખ રૂપિયાની લોટરી લઈ આવે. 50 લાખ રૂપિયા 50 રખેડી કદાચ આ વર્ષે 50 લાખ થઈ જાય તો મારા દેવા. હવે ટિકિટ તો લીધી પણ ટિકિટ હતી ઇંગ્લિશમાં. ખેડૂતને વાંચતા ફાવે નહીં એટલે એ ખેડૂતે સાહેબ તમારા જેવા સજ્જન એમની બાજુમાં રહેતા હતા એમને ટિકિટ આપે છે કે સજ્જન સાહેબ મારી આ ટિકિટ સાચવજો. જે દિવસ લોટરીની ટિકિટ આવે તારીખ આવે વાંચો લાગી તો મને કહેજો બાબા કે મારું ઘર જર્જરિત છે. જોવાનું જો સાહેબ લોટરીનો દિવસ આવ્યો. આજે હું કેરિયર સમજાવું છું એને વાંચવા માટે આપી છે. જરૂર પડે તો જ નજર ફેરવજો પ્લીઝ. આ તો પોઈન્ટ છે સાંભળ્યું. લોટરી નો દિવસ આવ્યો પેલા સજ્જને લોટરી ટિકિટ જોઈ તો સાહેબ ખરેખર પેલા ખેડૂતને લોટરી ટિકિટ લાગી ગઈ પણ સજ્જન હતા સજ્જન તો હતા નહીં. એટલે શું કર્યું કે ખેડૂત બાપો વર્ષોથી આગળ પીડાય છે મારે એવું ના થાય પણ ખેડૂત બાપાને તો 50 લાખ કહેવા જઈ તારો અર્થ એટલે એ સજ્જન શું કરે છે શહેરમાં જાય છે. એમને ઘણો એટલે ડોક્ટર પાસે જાય છે. મિત્ર હતા અને ડોક્ટરની સલાહ લેવા છે કે ડોક્ટર સાહેબ મને સલાહ આપો મારો ખેડૂત 50 લાખની લોટરી લાગી છે કેવી રીતે કેવી. હેલો ખરીદો નથી ગયા ને પૂરતી. હેલો હા એક હોટલ વાળો પણ મજા તો સાંભળો 50 લાખની લોટરી માટે પેલા મનાઈને ડોક્ટર પાસે જાય છે. મનાઈને ડોક્ટર કહે છે કે હું તને સમજાય અને તું ક્યાં જઈને વાત કરી એમાં એક શબ્દ જો અધોવાદો થશે મરી જશે તો આપણને બેને પાપ લાગશે. એના કરતા તે હવે આટલું સજ્જનતા લાગી છે તો એ ખેડૂતો તો અહીંયા લઈ જાય અને હું એના સમજાવું 50 લાખ. પેલો સજ્જન ખેડૂતને લઈને જાય છે. ડોક્ટર બંને જણ બેસે છે અને ડોક્ટર શરૂઆત કરે છે. પ્લીઝ ડોક્ટર શરૂઆત કરે છે હે ખેડૂત બાપા તમે ખેતર કદાચ તમને લોટરી જો લાગી ગઈ હોય હા અરે ખેતર કદાચ 50 રૂપિયાની તમને નોટ મળે તો બાપા 50 રૂપિયાનું શું કરવું? અરે સાહેબ શું વાત કરો છો 50 રૂપિયા મળી જાય ને તો મારા ઘરમાં પણ ટ્રાન્ઝેક્શન રહેલો વગર છે ને હું એને રિપેર કરી
સાહેબ શું વાત પર મસ્કરી કરો છો? જો 500 મળી જાય તો મારા છોકરાઓનો કપડા લઈ જાઓ, ફાટી ગયા છે ત્યાં રાજી થાય. બાપરે આનું આયોજન છે. ના ના બાબા 5,000 મળી જાય તો શું કરો? 5,000? અરે સાહેબ મારા ઘરમાં નાનું થોડું એક પોર્ટેબલ ટીવી લઈ જાઓ. મારી દીકરી પાછા ઘરે જોવા જાય છે, ગમતું નથી, ઘરમાં ટીવી આવે તો મને સંતોષ કરો. ના ના બાપા 50,000 મળી જાય તો શું કરો? શું થાય મસ્કરી કરવા બેઠા છો? 50,000? અરે 50,000 મળી જાય તો મારા ઘરમાં નાનું થોડું ફર્નિચર લઈ આવો, જેથી કે મારી દીકરી મોટી થઈ છે તેના હાથ યાદ થાય. બાપા સાહેબ બધા આયોજન છે. બાપા બીજું 5,00,000 મળી જાય તો શું કરો? અરે સાહેબ 5 સાથે વાત કરું છું. અરે 5,00,000 મળી જાય તો મારું ઘર જે માટીનું છે ને હું એને સાહેબ પાકો કરી દઉં તો મારી દીકરી સારા કરે છે. ડોક્ટર વિચાર્યું કે હવે બાપાને 50,00,000 ક્યાં કઈ વાંધો નથી, બધું આયોજન છે. ના બાપા 50,00,000 મળી જાય તો શું કરો? ડોક્ટરે જેવા 50,00,000 કહ્યા, ખેડૂતો તરત જ જવાબ આપ્યો, અરે 50-50. 25,00,000 તમારે, 25,00,000 મારા. કેવા ખેડૂત બોલ્યા, ડોક્ટર મળી ગયો. ડોક્ટર મળી ગયો. તો સાહેબ મારી વિનંતી છે તો હું કેજે સમજાવું મેળવે કે કોઈ અર્થ ના. તો તમે થઈ ગયા ડિસ્ટ્રીબ્યુટર, શું મેનેજર થઈ ગયા, શું થઈ ગયા? મેનેજર. સાહેબ હવે થોડું ઝડપે હવે મોટી પાણી ઝડપી લઈશું. તમારે જે 25 ડીલર જે હતા યાદ છે ને? સેકન્ડ ડીલર તો 25 ડીલર મૂક્યા હતા, એમાંથી 15 ડીલર આપણું નસીબ કાઠું ફોરેન જતા રહે આપણી ટીમમાંથી. તો કેટલા રહ્યા આપણી ટીમમાં? કેટલા રહ્યા? 10 ડીલર રહ્યા. તો 10 ડીલર શું કહીશું કે તું તારા હાથ નીચે 10 ડીલર લાય. કેટલા? 10 ડીલર મૂક. તમારે નથી મૂકવાનો. તમારા જે સેકન્ડ સ્ટેજ વાળા છે એ લોકો પ્રમોટ થયા, એ લોકો 10 ડીલર મૂકો. 10 ને આપણે ઇંગ્લિશમાં શું કરવાનું? મોડી થવાનું. હા, જો સાહેબ શું કહું? શું કહું? બોલે સાહેબ બહારથી તમે હસતા હોય, હું બહારથી હસતો હોય, પાછા ઘરમાં દરેકના માથે કેન્સર છે. કેન્સર. હા, કોકને શારીરિક, કોકને આર્થિક, કોકને માનસિક. વાત સાચી ખોટી? તો ટેન્શન ધીમે ને બોલો. ટેન્શન 10 ટીકા મૂકી દો, બધા ટેન્શન ના. હા, તો તમારે તેની થોડી થશે કેટલી થશે? કેટલી થશે? હા, અને આ 100 ડીલરો મહિને તારે 25,000 કામ આવે છે. હા સાહેબ, મહિને 25,000 કામ લાવે છે 100 ડીલર, તો તમારે તેમાં કામ કેટલું આવશે? હા, નથી બચાવતું? જોરથી બોલો. હા, શું છે? 25 લાખનું કામ આવે છે ને? તો 25 લાખના કામ ઉપર કંપની તમને કેટલા આપે છે? તો 25 લાખના 3% કેટલા થાય? હા, જો રૂપિયા બોલા 75,000. હા, મહિને કેટલા? વાર્ષિક નથી બોલતો, મહિનાની બોલે છે. હા, તો મહિને 75,000 તમારું બ્રોકેજ છૂટ સેકન્ડ છૂટશે. અને 2% તમને બોનસ આપે છે. કેટલું આપે છે? તો 25 લાખ 2% 50,000. રાખો કેમ ટોટલ લગાવું છું. અને તમે મેનેજર થયા, કંપની તમને 10,000 એલાઉન્સ પણ આપે છે પગાર. અને 5,000 નું પ્રોડક્ટ વાઉચર પણ આપે છે. છે ને? હા, આપણે કઈ ધારાસભ્ય કે કઈ પીઆઈ બનવું નથી, ભ્રષ્ટાચાર નથી, તો આપણે ચોખ્ખી આવક લઈને છીએ. હા, એક તો આવી સુંદર આવક આવે ઘરમાં આપો એટલે મહિલાની સેવા, 100 ને તમે નોકરી વગેરે દેશની સેવા. હા,
તો માર્કેટિંગ જો બિઝનેસ જે પાંડે સાહેબ કહું તો માર્કેટિંગમાં જોઈન્ટ થવા જબરદસ્ત ઇન્કમ છે, તો માર્કેટિંગ માટે એક સરસ કહેવાય છે કે નર્સ વગરની નારી નકામી, નર્સ વગરની નારી નકામી ને બ્રેક વગરની ગાડી ભગાઈ, મર્યા પછી હારી માયા નકામી, સમજ્યા વગરનું દેવું નકામું, આત્મા વગરનું ખોયું નકામું અને હોકા વગરનો ડાયરો નકામો, હા બાવા વગરની મળી નકામી ને અધર વગરની કઢી નકામી. તો દોસ્તો સમજ્યા વગરનો કન્સેપ્ટ ટકાવો, સમજ્યા વગરનો કન્સેપ્ટ ટકાવો. એનું ગમે એટલું બોલું પણ અમલ ના કરો તો સમજે નકામી. હા છે ને? તો બાપા સમજી લો, બાપુની વાડી માર્કેટિંગ વગરની હારી જિંદગી નકામી. વાહ. બીજા સ્ટેજમાં કંપનીએ તમારા પાસે ટોટલ 12 લાખનું કલેક્શન માંગ્યું છે. કેટલું માંગ્યું છે? તમારા પાસે ને તમારી ટીમ છે તો 12 લાખની જગ્યાએ કેટલું કામ આપ્યું? 25 લાખનું કામ આપ્યું. અને કંપનીએ તમારા પાસે 20 એક્ટિવ માણસો માંગ્યા છે. તો તમે કેટલા બધા આવ્યા? તાકાત છે કે તમને ચોથા સ્ટેજમાં વાઇસ પ્રેસિડેન્ટ મોકલે ના મોકલે? હું દર મહિનાની વાત કરું છું, 7મા મહિને 7 પિંડા લાવી દઈશ, કરોડપતિ બનાવી દઈશ. ધ્યાન રાખજો. એની ક્વેશ્ચન ફોર ધીસ મેનેજર લેવલ ગુડ. તો તમે થઈ જાઓ છો વાઇસ પ્રેસિડેન્ટ. શું થઈ જાઓ છો? અને દરેક હું પ્રેક્ટિકલ બોલતો જઈશ. તમે થઈ જાઓ છો વાઇસ પ્રેસિડેન્ટ. શું થઈ જાઓ છો? હવે તમારા જે 100 ડીલર હતા, તમારા જે 100 ડીલર હતા એમાંથી કેટલાના પર પર્ચેસ મોકલીશું? હા, 70 જણ નીકળી જાય આપણી ટીમમાં છે. માનો ને, હું પ્રેક્ટિકલ વાસ્તવિક કેરિયર બતાવવા જઈ રહ્યો છું. 100 માંથી 70 જતા રહ્યા. કેટલા ગયા? અને 30 ડીલરો ખાલી 10 એજન્ટ લાવે, એટલે ડીલર લાવે, તો તમારી ટીમ કેટલાની થશે? અને 300 માણસો 25,000 કામ લાવે મહિને. કેટલું કામ આવશે? હા, 75 લાખ. કેટલું આવશે? વિધાઉટ ધ ફેક્ટરી. એક જણે, હું પેલા મિલ લાઈનમાં હતો, હું મારી ઓળખાણ આપું એટલે કે આ બધું ચાલે છે કેમ. એકચ્યુઅલી મેં ટોટલ 27 વર્ષ મિલમાં એઝ અ ક્લોઝ સુપરિન્ટેન્ડન્ટ તરીકે અમદાવાદમાં નોકરી કરી. આપણે ખબર છે કે અમદાવાદમાં મિલોનો જમાનો હતો, પણ 1985 થી 90ની ગાળામાં ઘણી બધી મિલો બંધ થઈ ગઈ. એટલે આપણે બધા થઈ ગયા રોડપતિ. હા, રોડપતિ. તો એ વખતે મને પટેલ સાહેબે આવી સરસ કેરિયરની કોન્ફરન્સમાં લઈ ગયા હતા અને મને માર્કેટિંગમાં લઈ ગયા હતા. પહેલા તો મેં એમ કહ્યું કે ભાઈ મને આ કોઈને દાઢીમાં હાથ જવાનો નહીં ભાવ કે બાપુ છે ને મેં, હા, કોઈ જગ્યાએ મારા કરે તમને લઈ લેજો, પણ આ શું હાલ? તો પેલા પટેલ સાહેબ કહું કે બાપુ સફેદ ના કરો, હમણાં રજવાડા જતા રહ્યા તમારા દેવા થાય અને કોકના પાછો ઉધારી માંગવા જાવ તો દાઢી માથ નહીં ગાલો તમે? શું હાલ ગમનામાં લાગી ગયું મને. ચાલો મેં કહું પટેલ સાહેબ કહો એમ આપણે કામ કરીએ. તો એ વખતે યુ હર્ડ ધ નેમ ઓફ ધ PLS. તો હું PLS માં જોઈન થયો. આ રીતે મેઇન પાવર સિસ્ટમમાં હું આગળ વધ્યો. અને તે વખતે તમે નહીં માનો, હું સિનિયર ઇન્સ્પેક્ટર સુધી પહોંચ્યો અને મને પણ ખબર નથી લશ્કર ક્યાં લડ્યું ક્યાં જતું રહ્યું. મારે તે વખતે 9,000 માણસોની ટીમ હતી. કેટલી હતી? 9,000 માણસોની ટીમ. અને એ 9,000 માણસો ટીપુ આપીને, કલેક્શન આપીને, I got the 2 times in their top level 3 and 7 number. મેં 2 વખત 3 અને 7 લીધું.
એટલે ઘર સુધીમાં આ મેન પાવર સિસ્ટમ પતી ગઈ છે. એકદમ ટૂંકીમાંથી વાત કરી તમને કહું છું કે ભાઈ મેં કર્યું તો તમે કેમ ના કરો. આઈ એમ રોલ મોડલ એઝ લાઈક અમિતાભ બચ્ચન. હું અત્યારે શું કરું છું? એક્શન કરું છું, મારા અનુભવ ભાથું આપું છું ને. હા, એનાથી થોડીક આગળ વાત કરું. 1996 PLFમાં થોડો ડ્રોબેક આવી ગયો મિસ્ટેક ફ્રોમ ધ ગવર્મેન્ટ. કેટલાક કમિશન સ્ટ્રક્ચર ઘટી ગયા, કેટલાક પબ્લિકના રિટર્ન ઘટી ગયા, એટલે મેં થોડીક લાઈન ચેન્જ કરી અને હું નીકળી ગયો ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાં. અને મેં મારી પોતાની ઓફિસ કરીને મેં જેપીએ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, જનતા પર્સનલ એક્શન પોલિસી. અને મેં એક જ વર્ષમાં 2.5 લાખ માણસોને કવર કર્યા. અને આઈ સ્ટુડ ગુજરાત ફર્સ્ટ. અને 2000માં દિલ્હીના પાર્લામેન્ટ ખરડા પસાર થયા અને આઈઆરડી સ્થાપના થઈ. લાઈફ ઇન્સ્યોરન્સ LIC જોડે ઘણી બધી પ્રાઇવેટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની આવી ગઈ. Now I am a founding member of the Max New York Life Insurance Company. મેં 2001માં મેક્સમાં સિમ્પલી એજન્ટ તરીકે કામ કર્યું. 9 વર્ષ એજન્સી કરી, 1 ટાઈમ MD હતી, 3 ટાઈમ સેન્ચુરી એવોર્ડ, 5 20 ટાઈમ્સ. અને 2009 પછી મારા અનુભવના પાસે ઓન રોડ એકાઉન્ટ ડેટ પ્રમાણે સર્વિસમાં ના લઈ શકે પણ હું ત્યાં ટ્રેનર તરીકે મેક્સ ન્યૂ લાઈફમાં પણ મેં 3 વર્ષ સર્વિસ આપી. અને સાહેબે કદર કરીને આપણી કંપનીમાં પણ મને બોલાવી લીધો કે તમારા અનુભવનું પાછું એઝ અ ટ્રેનર તરીકે કેરિયર સિરાજ્ય હોવાનું થઈ જાય, ઘર સેટી લાગે અને બીજા દેશથી લોકો કામ કરતા જાય એ ભાષામાં. એટલે ગમે એવો દાખલો અઘરો હોય પણ એકદમ સરળ ભાષામાં તમને સમજાવવા પ્રયત્ન કરું છું. તો તમે થઈ જાવ છો વાઇસ પ્રેસિડેન્ટ, તમારી આ રીતે ઇન્કમ આવે છે તો 1.5 લાખ તો તમને એ તો મળે છે, પણ જોડે જો શું હશે 1% બોનસ એટલે 75,000 બોનસ. કેટલો? 75,000 બોનસ મળે છે, વત્તા 15,000 રૂપિયા પગાર મળે છે અને વત્તા 10,000 પ્રોડક્ટ વાઉચર મળે છે. તો ટોટલ નાખો તો 2.5 લાખ રૂપિયા તમે વાઇસ પ્રેસિડેન્ટ સ્ટેજે પર પ્રાપ્ત કરી શકો. અને આ એટલા તમને સમજાવું કે હું જ્યારે દિલ લાઈનમાં હતો, મારો એક મિત્ર મારા દીકરીના લગ્ન હતા અને મેં એને આમંત્રિત કર્યો હતો અને મારો ઠઠારો જોઈને આભો થઈ ગયો કે બાપુ તમે શું કરો છો? કે હું તો એવો ને એવો રહે. એટલે મેં કહ્યું લગ્નમાં માલવા આવ્યું તો તું શાંતિથી ખા પી. હવે ઘરે કેવી તું પહેરે, ઘરમાં ફાફા છે, દીકરા મોટા છે, દીકરી મોટી છે, લગ્ન કરવા છે, નાને શું કરતું પણ કે. એટલે કંટાળીમાં એને કહેવું પડ્યું કે ભાઈ હું અત્યારે 3 ફેક્ટરીનો માલિક છું. કીધા હવે મને બાજી જ પડ્યો. અરે 3 ફેક્ટરી? મારો દીકરો ગ્રેજ્યુએટ છે, તારી કંપનીમાં લઈ જાય. એટલે પણ મેં કહું હાંભળ તો ખરો, મારી 3 ફેક્ટરી કરી છે તો હાંભળ. મેં એને કહું હું એક આઈસ ફેક્ટરીનો માલિક છું, મગજ ઠંડુ રાખું છું, બાપુ છું, ગુસ્સે થતું આઈસ ફેક્ટરી. બીજી સુગર ફેક્ટરી છે, જેટલી હાઈ મીઠાશ અને ત્રીજી પાવર ફેક્ટરી મજબૂત છે. દોડું છું, ફરું છું, મોડું જોડે લોકો આનંદ કરાવું. તારા દીકરાને 1 કલાક માથે મોકલજે, હું ઘેરે સમજાવું, જોઈન્ટ થશે. આજે એ દીકરો પણ એવરેજ મહિને 80,000 રૂપિયા કમાય છે. તો આને જેટલી તમે દિલથી કેન્દ્ર માણસો થાય એટલું તમે ભાગવું છે. તો તમે આ રીતે વાઇસ પ્રેસિડેન્ટ મળો છો તો વાઇસ પ્રેસિડેન્ટ કંપનીએ તમારા પાસે ટોટલી કલેક્શન માંગ્યું છે 25 લાખનું. તો તમે તો કેટલું આપ્યું? 3 ગણું આપ્યું. અને કંપનીએ તમારા પાસે એક્ટિવ 40 નફો માંગ્યા છે. કેટલા આપ્યા? હવે ભાઈ ડેટ પીરિયડ બાકી છે, કરોડપતિ બનવાની તૈયારી કરી જાય, બોલતા રહો. તો આ રીતે જો તમે કામ કરો છો તો કંપની તમને બનાવી દે છે પ્રેસિડેન્ટ. શું બનાવી દે છે? સાહેબનું જે મિશન છે ને 1,000 કરોડપતિ બનાવો, 30,000 માણસને ડીલર તરીકે નીમવા અને 50,000 કરોડ ઉપર કંપની લઈ લેવી. 5,000 કરોડ. તો એ કેવી રીતે છે તો પોસિબલ બતાવું તમને. તો આ રીતે તમે જો આ કામ કરો છો તો તમે શું થઈ જાવ છો? પ્રેસિડેન્ટ. શું થઈ જાવ છો? 5મા સ્ટેજ આવી ગયા. તો 5મા સ્ટેજે તમે આવો છો તો આજે તમે જે 300 ડીલરો હતા એમાંથી 200
નીકળી જાય છે. જો કેજે પોસિબલ બતાવતો છું કે અમને ખબર છે કે 10 કિલો મૂકે ને ડિસ્ટ્રીબ્યુટર સાહેબ એમાંથી સાહેબ 3-4 મને ખબર છે. આ ભારત દેશની હરી જનતા છે ને કેટલાય યુવાનો ફાઇલ મૂકે છે કેનેડા ઓસ્ટ્રેલિયા પૂછું કેમ? અરે 2-4 વખત જવું ને તમે જાઓ ને કામ આપણે શાંતિ મારા એટલાય દીકરો છે ત્યાં જવા છે ત્યાં શું કરે ખબર? શું કરે? ત્યાં મિલિટરી કિંમત છે બહુ પૈસા મળે છે તો દોસ્ત એ પૈસા એ ઇન્ડિયામાં છે તું આ રીતે કામ કરે કઈ ફાઇલ મૂકવાની જરૂર નથી. તમને ખબર છે લોકો વાતો કરે છે કે 2020માં ભારત દેશ એક વિશ્વ કરોડપતિ થશે વિશ્વમાં એ દેખાઈ ગયું પણ ઇન્ડિયા જ આપવું પડે ડિફરન્ટ છે 2020માં આપણે બધા કરોડપતિ થઈએ અને જેના પાસે મેન પાવરની તાકાત છે ને એ આખી દુનિયાને ખબર છે. તો તમે થઈ જાઓ છો પ્રેસિડેન્ટ થઈ જાઓ છો તમારા પાસે કેટલા માણસો હતા? 500 હતા ને એમાંથી 200 થતા રહ્યા 100 રહ્યા અને 100 માણસો મેં દસ્તક લઈને આવે તો તમે કેટલી થશે? 1000 અને 1000 માણસો ખાલી 25,000 કામ લાવે મહિને 2.5 કરોડ ગરીબ કે ખોટું નથી ને 2.5 કરોડ નું કામ આવે શું બજેટ મેન પાવર છે કશું શક્ય નથી. એટલું ધ્યાન રાખજો. મારે આજની મીટિંગનો સારો સેટ છે દિલાવરની નિયુક્તિ કરો. કલેક્શન તો એક જ વખત જવાનું છે પછી કલેક્શન નથી લાવવાનું. જૈસા મેને કિયા વૈસા આપ કીજીએ. આ વખત મજામાં છો ચોક્કસ કંપનીનો વિકાસ થશે તમારો વિકાસ થશે. તો અહીંયા 2.5 કરોડ કામ આવે છે તો કંપની તમને આપે છે 1% કેટલો આવે છે? 2.5 કરોડ 1% કેટલો થશે? હજી 2.5 લાખ બધા તમને 20,000 રૂપિયા પગાર આપવામાં આવે છે. કેટલો આવે છે? અને 15,000 ની પ્રોડક્ટ આપવામાં આવે છે તો 285 હજુ તો 5 મહિનો ચાલે છે. મેં ચેલેન્જ આપી છે 7મા મેમાં તમે કરોડપતિ બનાવવાના છે. લાગી પડો મચી પડો જે પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મચી પડો. સ્વામી વિવેકાનંદે 9 એવોર્ડ હાંસલ કર્યા. કરેક્ટ? તો આ રીતે જો તમે કામ કરો છો તો કંપનીએ તમારા પાસે પ્રેસિડેન્ટ તરીકે 50 લાખનું કામ આવ્યું. કેટલું માંગ્યું છે? તો તમે કેટલું કામ આપ્યું? 5 નું કામ આપ્યું અને 100 એક્ટિવ માણસો માંગ્યા છે તો તમે કેટલા આપ્યા? સાહેબ ગણ્યા કરો ખાયા કરો 10 ગણા આપ્યા તો તમે શું થઈ જાવ છો? 6થા સ્ટેજમાં શેર હોલ્ડર. 6થા સ્ટેજમાં શું થઈ ગયા? સાહેબનું સપનું છે તમને બધા શેર હોલ્ડર બનાવવાનું, ડાયરેક્ટર બનાવવાનું. વાત સાચી? કઈ વાત પગથિયા બરોબર ચડાય છે. અને બીજી વાર વચ્ચે તમને કહેવાની રહી ગઈ જે ગયે વખતે જે કેન્દ્ર છે એમાં થોડો સુધારો કર્યો છે કે તમે બીજા સ્ટેજથી ફક્ત કોઈ પણ સ્ટેજે તમે જાતે પણ કામ કરો ને અને કરવું પડે કે મને અનુભવ છે. ઘણી વખત પેલા દિલ્હીમાં આપણે શું હોય છે ભારત દેશની પ્રજા એ હા હવે કામ કરી થાય બેઠા બેઠા થાય શું કે આવું હા પેલો અમારે મને કેન્દ્ર હાથે આપે એટલે આપણો જુનિયર આપણે ટક્કો ના કરે એટલે જોડે જો આપણે પણ કામ કરતા જવાનું છે ને કંપનીનો નિયમ પણ છે કે તમે કોઈ પણ સ્ટેજ આ સરસ મોટું વાઉચર લેવું હોય તો મિનિમમ 6 મહિના અંદર મિનિમમ 11,000 કામ તો તમારે જાતે કરવાનું રહેશે. અને કદાચ 11,000 કામ ના થાય ને સાહેબ ચિંતા ના પૈસા આવ્યા છે એમાંથી પેલું થાય ને ઘર માટે અમે જોઈએ કઈ આ ઘણા ક્યાં વેચવા જવાનું એટલે કંપનીને પણ જીવવાની છે આપણે પણ જીવવું છે સાહેબ. तेरा तुझको यहीं से दिया था यहीं से देना तो તમે થઈ જાઓ છો શેર બ્રોકર. શું થઈ જાઓ છો?
નંબરમાં આપણા જે પેલા 1000 માણસો હતા ને, હા કેટલા કારીગર? 700 આપણે કારીગર 300 રહે, કેટલા રહે? અને એ લોકો 10 માણસ લાવે. જ્યાં સારા શબ્દોમાં કહીશું કે એક જણે મને એવું કહ્યું કે સાહેબ આ ભારતમાં 1400 કેવી છે એ સમજાવતો. સાહેબ આ તો હર પેલી ચેઇન સિસ્ટમ થઈ ગઈ ને, હારું પેલો પેલાને ભરે, પેલો પેલાને ભરે, પેલો પેલાને ભરે, પેલો પેલાને ભરે, એવું ને? ના ના હા સાહેબ આ ચેઇન સિસ્ટમ આવું નથી. કેટલાક આને MLM કહે છે, આને MLM. કેટલાક શું કહે છે? મૂક્યા લીધા મૂક્યા એવું કહે છે MLM. एक्चुअली MLM तो महान लोगों का मेला है, महालक्ष्मी माता, महालक्ष्मी माता. हाँ આ દ્રષ્ટિનો સ્વભાવ છે, કહેવાય ને ગ્લાસ અડધો ભરેલો છે, ગ્લાસ અડધો. જેવી દ્રષ્ટિ બદલશો તો તમારી દિશા બદલાશે, દ્રષ્ટિ બદલશો તમારી દિશા બદલાશે. તત્વચિંતન એવું મજાનું કરો કે જેથી કરીને કેટલાક મહાન માણસો ઘણું બધું આપણને કહી ગયા છે, પણ ટાઈમના અભાવે આપણે શોર્ટ કમ થઈએ તો આ 3 માણસો 25,000 કામ લાવે મહિનેદાર. સાહેબ ત્રીજા સ્ટેજથી મેં સ્ટાન્ડર્ડ પકડ્યું છે કે દરેક જણ ખાલી 10 જ માણસ લાગે અને એ લીડરો ખાલી 25,000 મહિને કામ કરે. કયા સ્ટેજે પહોંચે? હા તો સાહેબ આ 3,000 માણસો 25,000 કામ કરે તો કમિટીમાં કામ કેટલું આવશે? 4 લાખ. બધા સાથે બોલો તો એનો કંપની આપે છે અડધો 3,75,000. પ્રણવ મુખર્જીને પૂછ્યો નથી પગાર એનો. હા રાષ્ટ્રપતિને પૂછ્યો પગાર તો નથી. આ કરપ્શન વસ્તુ જુદી છે. હા આપણે ચોખ્ખી વાત કરીએ તો કઈ આપણે ચૂંટણી લડવી નથી. ઘરે બેઠા સુરતમાં બેઠા આ પગાર જો મળે તો ખોટો ખરો થાય? તો 3,75,000 વત્તા કંપની તમને 50,000 રૂપિયા પગાર આપે છે. કેટલો આપે છે? અને વત્તા 25,000 પ્રોડક્ટ વાઉચર આપે છે. 4.5 લાખ થયા. કેટલા થયા? અને વત્તા તમને 1,000 શેર કંપનીને આપે છે. 1,000 શેર કંપની તમને આપે છે. અને કંપનીએ શેર હોલ્ડરમાંથી ડાયરેક્ટર બનાવવા માટે સાહેબે શરૂઆતમાં કહ્યું હતું કે હું તો ક્ષણ માત્ર અહીંયા છું, પછી હું ખસી જવાનું છું. હા કંપની તમારી છે, તમારે ચલાવવાની છે. તો તમે થઈ જાઓ છો ડાયરેક્ટર. 7નું શેર ડાયરેક્ટર. હવે આ તમારા જે 3,000 માણસો જે હતા એમાંથી 2,000 માણસો જો દરેક જે મન ખર્ચ આપતો જાઉં છું તો ખાલી માણસો તો પછી કેટલા વધશે? 1,000. અને 1,000 માણસો 10 માણસ લાવે છે તો તમારી કેટલી થશે? 10,000. સાહેબ દરેક ડીલરને આ સંદેશો પહોંચાડો. ખાલી 30 ડીલર 5 બેંક થશે ને તો તમારે 3 લાખ ડીલર થઈ જશે. આ પદ્ધતિ જશો તો 10,000 ડીલર તમારી ટીમમાં થયા. અને એ લોકો 25,000 કામ લાવે છે તો તમારી ટીમમાં કેટલું કામ આવશે? 25 કરોડ. કેટલું આવશે? હા અને 25 કરોડ નો અડધો ટકો હે ને? 12.5 લાખ. કેટલા? વત્તા કંપની તમને 1 લાખ રૂપિયા પગાર આપે. 1 લાખ રૂપિયા પગાર આપે. કેટલો? અને કંપનીએ કહ્યું છે કે ડાયરેક્ટર તરીકે તને આ તો મળશે, પણ કંપનીના વિકાસની સાથે ખભે ખભા મિલાવીને કંપની સાથે જે 10 વર્ષ જોડે રહેશે ને, 10 વર્ષ જોડે એને જિંદગી ભર જીવે જાગે ત્યાં સુધી 50,000 પેન્શન મળ્યા કરશે. 50,000 પેન્શન મળ્યા કરશે. ગવર્મેન્ટમાં
60 વર્ષ નોકરી કરી પછી પેન્શન મળ્યું કેટલું મળ્યું? 50,000. સમજો મગજના દ્વાર ખુલી ગયો. હા, અને સાહેબનું ઇન્કમ શું છે? 5,000 કરોડ. કેટલું છે? 5,000 કરોડ. તો એક ડાયરેક્ટર 25 કરોડ કલેક્શન આપે તો કેટલા દિવસ આવા માણસો આપણે 200 ને 25 નું 50 મૂકી દઈએ તો આટલા ગુજરાતમાંથી આપણે આજે બહુ સફળ થઈએ કે અમે સાહેબ ભેગા થઈને કોઈ પણ હિસાબે આવા 200 ડાયરેક્ટરો લાવી લઈશું અને આ મિશન પૂરું થશે અને એક એક બ્રાન્ચ જે 500 બ્રાન્ચ છે એ દરેક બ્રાન્ચ 50 માણસો આવેલા તો પણ શક્ય છે. અને સાહેબનું તો 2020 મિશન છે. હું તો ચેલેન્જ આપું છું કે આ 2013 અને 2014 આ મિશન મેં પૂરું કરીશ. ભગવાન આપણને ક્યાં પહોંચાડે. તો આ રીતે મેં તમને જણાવી શકી કેરિયરની વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો. ઘણું બધું કહેવું છે પણ સમયનો અભાવ છે, થોડાક આપણે મોડા પડ્યા છે. અને ફરીથી મારી વિનંતી તમામ મિત્રોને કે આજે ઘણું મારે પીરસવું પણ પીરસી શક્યો નથી ટાઈમના અભાવને